અમદાવાદ શહેર પોલીસનું સ્પોર્ટ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. તો અમદાવાદમાં શહેર પોલીસનું સ્પોર્ટ્સ 2024નું જે આયોજન કરવામાં આવ્યું છે તે આવતીકાલથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્પોર્ટ્સ માટેનું ઓપનિંગ કરાશે. તો આયોજનમાં એક ટીમમાં 1500 જેટલા પોલીસકર્મી અને અધિકારી ભાગ લેશે. સ્પોર્ટ્સ મીટમાં 13 રમતો રમાડવામાં આવશે, જેના કારણે પોલીસની રુચિ સ્પોર્ટ્સ પ્રત્યે ઓછી ન થાય તે મૂળ હેતુ છે. તો આ રમતોમાં વોલીબોલ, હોકી, ફૂટબોલ, ટેનિસ સહિતની અનેક રમતો પણ રમાડવામાં આવશે. મહિલાઓ અને પુરુષોની સંમિલિત ઝોન 2 ની ટીમ લોકરક્ષક કપિલભાઈ ખાડિયા પોલીસ સ્ટેશનથી, જેમના હાથમાં છે ધ્વજ, સજ્જ. ઝોન 4 અને બેનર હોલ્ડર પોલીસ કોન્સ્ટેબલ અનિલા ભાવેશ કુમાર. પોલીસ કોન્સ્ટેબલ વજાભાઈ દેહુલભાઈ, તાળીની પ્રવીણભાઈ, ગજલપુર પોલીસ સ્ટેશન. અને લોકરક્ષક ધારા રમેશભાઈ, પાલવી પોલીસ સ્ટેશન, જેમણે અક્ષર કિંજલબેન બચુભાઈ. City Office team. Traffic Police from Traffic Branch. આપણે અમદાવાદ શહેરમાં એક અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 એના એક આવતીકાલે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા એનો ઓપનિંગ ફંક્શન છે. એના બાબતે હું જણાવવા માગું છું કે અમદાવાદ શહેરની પોલીસ 12,000થી વધારે એની સ્ટ્રેન્થ છે. એ જોઈએ તો એના કામના ભારણ બહુ હોય છે. કાયદો અને વ્યવસ્થાના કામ સિવાય બીજા ટ્રાફિકના કામ હોય કે બંદોબસ્ત હોય કે એને સળંગ નાઇટ રાઉન્ડમાં પણ એને રાતમાં પણ ફરજ બજાવવી પડે છે. એટલે પોતાના થોડા સ્પોર્ટ્સ અંગેના રુચિ ઓછી થતી જાય છે. અને સ્પોર્ટ્સમાં જો એ ઇન્ટરેસ્ટ લે તો થોડું એનો સ્ટ્રેસ પણ ઓછું થાય, એની હેલ્થ પણ સારી થાય. એના ધ્યાને લઈ તેમજ સરકારશ્રીના પણ અત્યારે જુઓ તો સ્પોર્ટ્સ માટેના બહુ એન્કરેજમેન્ટ એટમોસ્ફિયર છે. એ બધાના ધ્યાને લઈ આપણે લાર્જ સ્કેલ ઉપર અમદાવાદમાં રમતનો એક પ્રોગ્રામ આપણે શરૂ કરવાના છીએ. એમાં કુલ જુદા જુદા રમતો જોઈએ તો એથ્લેટિક્સની કુલ 16 અને બાકી 12 કુલ 26 જુદી જુદી રમતો અહીંયા રમવામાં આવશે. એમાં આપણે કુલ ઝોન વાઇઝ અને પછી બ્રાન્ચો વાઇઝ કુલ 11 ટીમો બનાવવામાં આવેલ છે. જેમાં ઝોન 1 થી 7ની 7 ટીમો છે, પછી હેડક્વાર્ટરની છે, ક્રાઇમ બ્રાન્ચની છે, ટ્રાફિકની છે અને સીપી ઓફિસ અને અન્ય બ્રાન્ચોની એક ટીમ છે. એ 11 ટીમો જે રમતમાં ભાગ લેશે એમાં કબડ્ડી ગ્રુપ જે ગેમ હોય એમાં કબડ્ડી છે, હોકી છે, વોલીબોલ છે, હેન્ડબોલ છે. આ બધા રમતોમાં વોલીબોલ, હેન્ડબોલ, રસ્સા ખેંચ, ફૂટબોલ એ તમામ એ ગ્રુપ ગેમ રહેશે. અને બાકી જે છે ટેનિસ છે, બેડમિન્ટન છે, ટીટી છે. અમે પણ અને શૂટિંગ એ આપણે અધિકારીઓ માટે ડિસિપ્લિન આવે એના માટે આપણે શૂટિંગના 9mm પિસ્ટલની ફાયરિંગના પણ એક કોમ્પિટિશન રાખ્યા છે. અને એથ્લેટિક્સના જુઓ તો એથ્લેટિક્સમાં આપણે કુલ 16 રમતો છે. જે દોડ છે 100 મીટર, 200 મીટર, 400, 800, 1500, પછી હર્ડલ્સ છે 110 મીટર્સ, 400 મીટર્સ, પછી રિલે રેસ છે 4x100, 4x400ની લાંબી કૂદ, ઊંચી કૂદ, ટ્રિપલ જમ્પ, ગોલા ફેંક, ચક્કા ફેંક, ભાલા ફેંક, હેમર થ્રો. એટલે બધી રીતેની આપણે જે રમતો આપણે નેશનલ ગેમ્સમાં રમાય છે એનાથી મોટા ભાગે આપણે અહીંયા જે રમાઈ શકીએ એ રીતેના આપણે રમવાનું આપણે બહુ લાર્જ સ્કેલ ઉપર આ પ્રોગ્રામ ગોઠવ્યા છે. એના માટે રેફરી પણ આપણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને બીજી એસોસિએશન જે ફેડરેશન છે એનો સંપર્ક કરીને રેફરી પણ એ ન્યુટ્રલ રહે એ રીતેના આપણે અહીંયા વ્યવસ્થા કરી છે. અને જે છેલ્લે જે
બેસ્ટ ઝોન જે ટીમ છે, બેસ્ટ ટીમ કોણ રહી અને બેસ્ટ એથ્લીટ કોણ રહ્યા એનો પણ આપણે છેલ્લે ડિસિઝન એમાં ડિક્લેર થશે.